સાવરકુંડલા તાલુકાના થોડી ગામે છેલ્લા 25 વર્ષથી પાણી બાબતે ભ્રષ્ટાચાર થતો હોવાની ફરિયાદો ઉઠવા પામી છે. થોડી ગામે ગામના જે સરપંચ દ્વારા પાઇપલાઇન નાખવામાં આવી છે, આમ છતાં પણ પાણીની સમસ્યા યથાવત રહી છે. ગામના સરપંચ દ્વારા સરકારી બાબુઓની મિલીભગતથી ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાના આક્ષેપ થયા છે. પાણીની લાઇન નાખી હોવા છતાં પણ લોકો પાણી માટે ટળવળી રહ્યા છે.